આપતજનો લગભગ 1.5-2 મહિના પહેલાં ફોન ઉપર સર્વેશભાઈએ મને નામ સૂચન કર્યું. મને થોડો સંકોચ પણ થયો, કારણ કે એ વખતે પરસોત્તમભાઈને કેન્દ્રમાં જવાની વાતચીત ચાલતી હતી. એટલે હું ફોન કરું, લેશે કે નહીં લે, એમના સેક્રેટરી આવશે વગેરે વગેરે મારા મગજમાં વિચાર આવ્યો અને મારો આ પહેલો અનુભવ હતો. મેં ફોન કર્યો પરસોત્તમભાઈએ પોતે, એટલે કે એ વખતે હું રૂપાલા સાહેબ કહેતો તો રૂપાલા સાહેબે પોતે ફોન લીધો અને મેં વાત કરી, નિમંત્રણ આપ્યું. જૈન યુવક સંઘની વાતો એમને સાંભળેલી હતી. તરત જ એમને મને કહ્યું, હું જરૂરથી આવીશ. આવો ભરોસો અને વિશ્વાસ 1 સેકન્ડમાં મેં પણ પ્રાપ્ત કર્યો. અને એ પછી મેં વિચાર પણ નથી કર્યો કે એવો આવશે કે નહીં આવે, કે મારે એમને સતત સંપર્ક કરીને યાદ કરાવવાનું કોઈ જાતનું મેં મારી ઔપચારિકતા કરી છે, પરંતુ એમને દરેક વખતે તરત મને જવાબ આપ્યો છે, પ્રતિસાદ આપ્યો છે. અને ગઈકાલે પણ મને સમાચાર અહીંયા મળી ગયા હતા એમના મેહુલભાઈ હસ્તે કે એઓ આવી ગયા છે, તમે નિશ્ચિંત રહેજો. તો આવા રૂપાલા સાહેબને હું આજે અહીંયા એમનું પ્રવચન આપવા વિનંતી કરીશ. ભૂતકાલીન સંપ્રતિ મહારાજા, અશોક રાજા, કુમારપાળ મહારાજા વગેરે રાષ્ટ્રની એકતામાં રાષ્ટ્રને મહાન બનાવ્યો છે. ધર્મ પ્રભાવે રાષ્ટ્રની એકતાથી મૈત્રી, પ્રમોદ, કરુણા ભાવો જીવોમાં જાગૃત થાય છે, જેથી રાષ્ટ્રની એકતામાં ઐક્યતા જળવાય છે. આવા સુંદર વિષય ઉપર તેઓ પ્રકાશ પાડે તે પહેલાં ડૉક્ટર સેજલબેનને તેમનો વધુ પરિચય આપવા વિનંતી કરું છું. ડૉક્ટર સેજલબેન. શ્રી રૂપાલા સાહેબને આમંત્રિત કરતા શ્રી જૈન મુંબઈ યુવક સંઘ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે. નીતિનભાઈએ એમની સરળતાનો પરિચય તો આપને આપી જ દીધો છે. ગુજરાત રાજ્યનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા લોકલાડીલા નેતા, એક દીર્ઘદ્રષ્ટિ ધરાવતા અને લોક વિકાસની નેમ પોતાની નજર સમક્ષ સતત રાખીને ચાલતા હાલમાં પુરુષોત્તમભાઈ રૂપાલા મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર સાથે જોડાયેલા છે. અમરેલી જિલ્લાથી એમને પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો અને એ આરંભ આજે કૃષિ ખેડૂત વિકાસ, જે હું અંગ્રેજીમાં બોલી એનું ગુજરાતીકરણ છે, કૃષિ ખેડૂત વિકાસ અને પંચાયતી રાજ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી સુધીની ઊંચાઈએ પહોંચ્યું છે. 1988ની આજુબાજુના વર્ષમાં તેઓ ભાજપ સાથે જોડાયા અને અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ તેઓ હતા. ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રધાનમંત્રી, પ્રદેશ મંત્રી, રાષ્ટ્રીય ભાજપા દ્વારા નિયુક્ત રાજ્ય સંકલન સમિતિના સભ્ય તેઓ હતા. ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી અને પ્રવક્તા તરીકે જૂન 2005થી 2006 સુધીની એમની કારકિર્દી. આ કારકિર્દીનો વિસ્તાર તમે જુઓ. ગુજરાત પ્રદેશ ભાજપા પ્રદેશ પ્રમુખ બન્યા, ગુજરાત પ્રદેશના પ્રમુખ ભાજપાના રાષ્ટ્રકક્ષાના પ્રમુખ બન્યા અને 2006થી 2010 સુધી તેઓ રહ્યા. ભાજપ પક્ષના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પછી ત્યાં રહ્યા અને આંધ્રપ્રદેશ અને ગોવાના રાજ્ય પ્રભારી તરીકે પણ તેમને કાર્ય કર્યું છે. આ રાજકીય કારકિર્દી તો ખરી જ, પરંતુ અનેક શૈક્ષણિક, સ્કાઉટ ગાઈડ, બીજી એવી અનેક સંસ્થાઓ સાથે જોડાઈને એમને જે સામાજિક કાર્ય કર્યું છે એમાં આપણને વધુ રસ પડે છે. આ સંસ્થાઓની સંખ્યા તો ખૂબ લાંબી છે, પરંતુ બીજી અનેક નાની નાની કમિટીઓ, જાહેર હિસાબ સમિતિના કમિટીમાં, જળ સંપત્તિમાં, નર્મદા વિકાસમાં, એવી અનેક નાની નાની કમિટીઓમાં તેમણે બહુ જ મહત્ત્વના કામો કર્યા છે. અને પોતાના પ્રદેશમાં જ્યાં પણ તેમણે કામ કર્યું છે ત્યાંના લોકો એમને ખૂબ પ્રેમથી અને પ્રસન્નતાથી આવકારે છે. આપ જોઈ શકશો કે ભાગ્યેશભાઈ પણ જ્યારે અહીંયા હતા અને એમના આવતા વેત એમના મોઢા પર એક સહજ જ રૂપે જે પ્રસન્નતા આવી ગઈ, એ આપણને એક રાજકારણીનો નહીં, એક માનવનો અનુભવ કરાવે છે. અને એ પરસોત્તમભાઈ રૂપાલા આજે શ્રી જૈન મુંબઈ યુવક સંઘ સાથે અને આપણા પ્રબુદ્ધ શ્રોતાઓ સાથે રાષ્ટ્રની એકતામાં ધર્મનો ફાળો આ વિષય પર વાત કરશે. હું એમને પોતાનું વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ આપું છું. પધારો. જય જિનેન્દ્ર. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે
યોજાયેલી આ વ્યાખ્યાનમાળામાં મંચ પર બિરાજમાન સંસ્થાના પ્રમુખ અને કાર્યક્રમમાં પણ અધ્યક્ષ સ્થાન શોભાવી રહ્યા છે સોનાવાલાજી, નીતિનભાઈ, મારા સત્તાવાર મુરબ્બી ચિમન કાકા, એ અમરેલીના છે એટલે મારા સત્તાવાર મુરબ્બી કહી શકું હું એમને, અમારા વડીલ છે એનું અમને ગૌરવ છે. ભાઈ શ્રી ભરતભાઈ, બેન શ્રી સેજલબેન, અને હમણાં જ આપણને સૌને ખૂબ સરસ મજાનું વ્યાખ્યાન આપતા હતા, ભાગ્યે જ સાંભળવા મળે એવા ભાગ્યેશભાઈ. મારી મુસીબતમાં એ વધારો થયો કે આટલા બધા સિદ્ધ હસ્ત કવિ, લેખક, વિદ્વાન વક્તા તમને સાંભળવા મળ્યા અને એની પછી મારો વારો આવ્યો. પણ ઘણી વખત સુંદર મજાની મીઠાઈઓ ખાધા પછી ફરસાણ ખાવાની મજા પણ આવે, એમ પણ થાય, એના જેવું પણ થાય. રાષ્ટ્ર ઘડતરમાં ધર્મનો ફાળો અથવા તો રાષ્ટ્ર ઘડતર સાથે ધર્મનો અનુબંધ એટલે ખૂબ અઘરો વિષય છે અને ખૂબ ઠોઠ વક્તાને પસંદ કર્યો છે. એટલે કોન્ટ્રાડિક્શનની મજા આપને સૌને લેવાની છે. ધર્મ ઉપર પ્રવચન કરવાનો કે વિવેચન કરવાનો મને અધિકાર પણ નથી અને મારી આવડત પણ નથી, એવી સંપૂર્ણ સભાનતા સાથે હું આ વિષયમાં પ્રવેશ કરીશ. રાષ્ટ્ર એ પણ ખૂબ જ ચર્ચામાં આવી શકે એ પ્રકારનો શબ્દ છે અને હજુ પણ એની વ્યાખ્યાઓ થતી રહે છે અને હજુ પણ રાષ્ટ્રના નિર્માણો ચાલુ છે. આજે પણ હમણાં લંડનમાં મતદાન થયું, એ પણ એક પ્રકારના નવા રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા હતી. એમાંથી એ લોકોએ મતદાન કર્યું ને પછી ખબર પડી કે આ નહોતું કરવા જેવું. એટલે રાષ્ટ્રો એવી રીતે ઘડાતા હોય છે ને એને ઘણા બધા વર્ષો જતા હોય છે. એટલે રાષ્ટ્રના ઘડતર અને એની સીમાઓ, એટલે બે ત્રણ બાબતો આપના સૌના વિચાર માટે અને આપ સૌની સાથે હું શેર કરતો હોઉં મારી સમજણને, એ પ્રકારે હું આ વાત કરવાની કોશિશ કરીશ. કારણ કે બહુ વિદ્વાન શ્રોતાજનોની વચ્ચે બોલવાનો આ ઉપક્રમ છે. હું સભાઓમાં બોલનારો વક્તા છું, જ્યાં આમ બધું જુદું જુદું અંદર હાલતું હોય. હા, હો, હે, મુંબઈ જેવી મહાનગરીમાં અને જેઠ યુગે ચાલતા ભૌતિકવાદની વચ્ચે સવારના પોરમાં આટલી નિરાતે, આટલી શાંતિથી સાંભળવા બેસવું, એનીથી મોટો ધર્મનો પ્રભાવ બીજો હોય કયો શકે. તો રાષ્ટ્ર એને સીમાડાઓ હોય છે અને સીમાડાઓ હોવાને કારણે એ સીમાડાઓમાં ફેરફાર કરવાની પ્રક્રિયાઓ કાલાંતરે સતત ચાલતી જ રહે છે. પછી સીમાડાના અધિપતિઓ થવાનો જેને અવકાશ મળે એ લોકોએ સીમાડાઓને ફેરફાર કર્યા જ રાખવા એવું સતત એ લોકોના મનમાં હોય છે અને એટલે આ સીમાડાઓ ફર્યા રાખે છે. પણ એને માટે એક શબ્દ બીજો પણ પ્રયોગમાં લઈ શકાય છે, એને દેશ કહી શકાય છે. એટલે દેશ અને રાષ્ટ્ર એ બંનેની વચ્ચે એક સૂક્ષ્મ તફાવત હોય છે. દાખલા તરીકે ભારત અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ એ દેશો છે, પણ મારા નમ્ર મતે રાષ્ટ્ર એક જ છે. એ ભાઈ ભાગ પડ્યા સમજ્યા વિનાના. અમારા તળપદી ભાષામાં થોડોક વિષયાંતર થાય, પણ નાની એક વાત કરી દઉં જેથી રાષ્ટ્ર શબ્દનો આપણો ખ્યાલ છે એ કદાચ થોડોક થઈ શકે. ખેડૂ હોય અમે તો અમે હાથી રાખતા હોય, આમાંથી પણ આ બધા આમ તો મૂળ દેશમાંથી આવેલા લોકો એટલે થોડી ઘણી ખ્યાલમાં હશે જ. તો હાથી રાખતા પહેલાં તો એવી ઘણી કુટુંબોને હું પણ ઓળખું છું કે એમનો બાપ હાથી રહેતો હોય, પછી અહીંયા ગરધણી ભાભાવિયા જાય ને છોકરા ખેડૂત થાય, તો ઓલા હાથીના છોકરા એની ભેગા કામે કરતા હોય. એવી 2-3 પેઢીઓ હળંગથી ખેતી હાલતી હોય ને હાથી હાલતા હોય.
અને ભાગજોગે પહેલાંને એક જ છોકરો થતો હતો એટલે ભાગ નહોતા પડતા, પણ કાળક્રમે એ ખેડૂતને 2 દીકરા થયા એટલે પછી જુવાન થયા એટલે ભાગ પડ્યા. હવે એ વખતે એની ભેગો ઓલો 3જી પેઢીથી એનો હાથી રહેતો હતો એટલે એ આવીને બેઠો પંચમાં, હું 3 પેઢીથી આની ભેગો કામ કરું છું એટલે મારોય ભાગ પડવો પડે મારા છોકરાનો. હવે એ ઓલા છોકરા બાંધ્યા ને કહપ થયો છે ને એમાંથી ગામમાં આ ભાગ પડે ત્યારે સમજણ વગરના લોકોને આવી જાય ડેલીએ, ખબર પડે કે ડખો છે એટલે ડખો થાય એટલે બહાર ના આવે. કોઈ દિવસ સારું હોય તો બહારના નથી આવતા. તમે જોજો અહીંયા આપણે કહપ થાય ને એટલે બહારના આવીને સમાચાર આપવા મળશે આવવા કે કાશ્મીરમાં આમ કરવું જોઈએ ને આમાં આમ કરવું જોઈએ. પૂર આવ્યું હોય તો મારા દીકરા કોઈ ન આવે. પણ એને ખબર પડે કે અહીં ડખો છે એટલે બહારથી આવીને અભિપ્રાયો આપવા આવી જાય. એમ આપણે ત્યાં કુટુંબમાં ડખો થાય ત્યારે તમે જોજો, જેને કોઈ દિવસ આપણી ખબર કાઢવાની આવે ને એ આવીને બે જાય તે કાંઈ હમણાં છોકરાઓમાં મેળ નથી. મેળ તો હતો ને નહીં એમ તો અમે હમો કરશું, પણ તું અમારા 10,000ની તકલીફ છે એમાં કાંઈ દે એમ છો તો તરત વિયો જાય. અખતરો કરવા જેવી ચીજ છે. તો એમાં એના ભાગ પાડ્યા તે એમાં આને 3જો ભાગ દઈ દીધો. 2 છોકરાઓના 2 ભાગ પાડ્યા અને એક ઓલા હાથીના છોકરાનો ભાગ પાડ્યો. આ 3જી પેઢીથી કરે છે ભાગ આપવો જોઈએ. હવે આ ખરેખર ગેરકાયદેસર કહેવાય. હાથીના છોકરા હોય એ 10 પેઢી કામ કરે તોય મૂળ મિલકતમાં એનો ભાગ ન બને. કદાચ એનો કામ કરવાનો અધિકાર અબાધિત રહી શકે પણ ભાગ મિલકતમાં ન પડે. આ ભારતમાં ભાગ પડી ગયો. આ રાષ્ટ્રની વિભાવનાથી દેશની વિભાવના આવી રીતે થોડીક અલગ પડી શકે છે. એટલે એક સરહદોને લઈ અને રાષ્ટ્ર અને એક બીજી વિભાવનાઓ જે હોય છે માણસના મનોમાં, સમાજના મનોમાં. પછી માણસ નથી રહેતો, જેમ વ્યક્તિ, પછી કુટુંબ, પછી સમાજ, એમ જે વ્યાખ્યા આપણી વિસ્તરતી જાય એમ પછી એ વ્યક્તિ ધર્મ, કુટુંબ ધર્મ, એમ સમાજ ધર્મ થઈ જાય. ને એમ સમાજના મનમાં પણ એક એવું હોય છે કે અમે બધા એક ગામના, નાનું તમે વિચારો ને તો અમે એક કુટુંબના, એવું બધું ચાલે છે ને. એમ એક અમુક સમાજના, અમુક ધર્મના, એની એક પછી એક એની રેખાઓની વચ્ચે એ વિસ્તરતો જતો હોય છે. અમે એક ગામના, અમે એક જિલ્લાના. મેં એમ સહજ ભાવે કીધું ને ચિમન કાકા મારા સત્તાવાર મુરબ્બી કે અમરેલીના, પછી એમાંથી ગુજરાતના આવી જાય તો વળી બધું એનીથી પછી ભારતના વગેરે. તો એવી રીતે જે સમાજોની વિભાવનાઓ હોય છે એની અંદરથી પણ એક રાષ્ટ્રભાવના એમાં નિર્માણ થતી હોય છે. એવી એક રાષ્ટ્રની એક કલ્પનાઓ થતી હોય છે. અને એની સાથે ધર્મ, સંસ્કૃતિ, રીત રિવાજ, આપણા જીવનશૈલીઓ, પદ્ધતિઓ, અને કદાચ એ જીવનશૈલીઓમાંથી જ ધર્મો નિપજતા હોય છે. વાસ્તવમાં તો એવું હોય છે. એટલે ધર્મની એ વ્યાખ્યાઓને એ બધું હજી એમનેમ સતત ચાલુ જ છે. હજી એમાં બધાને ઘણા વાંધા છે ને ઘણાને એમાં એ બધું ચાલે છે. એટલે એમાં કંઈ મારે તો પડવાનું થતું નથી. પણ રાષ્ટ્ર અને ધર્મ એ વિષય તરફ મારે મારા મનમાં જે કંઈ વાતો છે આપની સાથે શેર કરવી છે. એક આવી રાષ્ટ્ર, આપણે ત્યાં ગમે તેવું નાનું મોટું સંકલ્પ લેવાનું થાય એટલે અમે ભરતખંડે ભૂલો કે ભરતખંડે રેવા તટે એમ કરીને સંકલ્પો કરવામાં આવે છે. તો એ આપણા આખા આભા મંડળમાંથી આપણા ગામ સુધીનો એ સંકલ્પ આવે છે. સંસ્કૃત વાંગ્મયમાં આ અંગેની ઘણી બધી બાબતો હોય પણ એ ભાગ્યેશભાઈના કામનું છે, મારા કામનું છે નહીં. એટલે એમાંથી પણ આપણા આ ખંડને, ભારતને આર્યાવ્રત તરીકે એમાં સંસ્કૃત વાંગ્મયમાં આપણને એક ઉલ્લેખ જોવા મળે છે. એટલે એથી એક આપણા રાષ્ટ્રનું સંસ્કૃત વાંગ્મયમાં જેને ધર્મ સાથે મોટો અનુબંધ છે એવા વિષય સાથેનું આપણું જોડાણ એમાં એક તો આપણને જોવા મળે છે. એમ જેમ ભૂખંડથી એક રાષ્ટ્રની કલ્પના થાય છે એવી એની સાથે પછી જો ધર્મને આપણે સાંકળવાની કોશિશ કરીએ કે રાષ્ટ્રના ઘડતરની અંદર ધર્મને કેવી રીતે સાંકળી શકાય તો એને પણ આપણે 2-3 ખંડમાં વિભાજિત કરવો પડે. પ્રાચીન કાળ, પછી મધ્યમ કાળ અને અત્યારનો આપણો અર્વાચીન કાળ. એવું જો આપણે એમાં કાલખંડની દૃષ્ટિએ વિચાર કરીએ તો એક આખી એ પ્રક્રિયામાં ધર્મની કેવી કેવી અસરો જે તે વખતે જે તે કાલખંડના
ભૂભાગો ઉપર કેવી રીતે થઈ, સત્તાઓ ઉપર કેવી રીતે થઈ, રાજ્ય શાસન સાથે. કારણ કે રાજ્ય સત્તા અને ધર્મ સત્તા આવા બે શબ્દો વ્યવહારમાં બહુ પ્રચલિત છે. અને એ જ્યારે એના અનુપાત સરખી રીતે ચાલ્યા છે ત્યારે સુરાજ્યનો અસર અને અમલ એ આપણને જોવા મળ્યો છે. એ દિશામાં આપણે જઈએ તો જે મેં કહ્યું એમ સંસ્કૃત વાંગ્મય એ મારી મર્યાદાઓ છે, એટલે એમાં હું બહુ ખેડાણ ન કરી શકું. પણ આમેય પછીનો જે કાલખંડ આવે છે એ આપણો પુરાણ કાળ આવે, રામાયણ, મહાભારત, ગીતા વગેરે. તો એમાં પણ મહાભારત ઇટસેલ્ફ નામ જ રાષ્ટ્રવાચક છે. ભારત અને મહાભારત એ નામ જ રાષ્ટ્રવાચક નામ છે, કોઈ કાવ્યનું, મહાકાવ્યનું કે પુસ્તકનું કે ગ્રંથનું. તો એ દૃષ્ટિએ એમાંથી જ એક રાષ્ટ્ર ભાવનાને પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ એમાંથી જોઈ શકાય છે. અને ધાર્મિક ગ્રંથોની અંદર જેમ ધર્મની વ્યાખ્યા હોય છે એમ સમાજોની વ્યાખ્યાઓ પણ એમાંથી આપણને જોવા મળે છે. રામાયણ કાળની અંદર મને ગમે છે એટલા માટે, આમ ધર્મની વ્યાખ્યા માટે હું આશરો લઉં છું. હમણાં જ અહીંયા ભાગ્યેશભાઈ જ કહેતા હતા અને ભરતભાઈ બનતા સુધી કહેતા હતા કે આપણે બીજાના માટે વિચારીએ. આપણે જૈન સમાજ તરીકે આપણું જ નથી વિચારતા, પણ બીજાનું પણ વિચારીએ છીએ. પણ ધર્મની તો વ્યાખ્યા જ આપણી એકદમ સરળમાં સરળ વ્યાખ્યા, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, એક જ લીટીની વ્યાખ્યા છે. એટલે બહુ સરળતાથી, અને હાવ સાદા માણસને જો સમજવી હોય તો. બાકી આમાં શું છે કે અત્યારે મોટામાં મોટી મુશ્કેલી એ છે સમજવાનું કાંઈ નહીં, એની ઉપર ચર્ચાઓ જ જોઈએ છે અને એમાં એનો વિજય જોઈએ કે મેં જે મત આપ્યો એ પ્રભાવી. નહીંતર આટલી સરળ જ વેગે, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. એટલે તમે બીજાનું હિત કરો એનું નામ જ ધર્મ છે. પોતાનું હિત કરવું એ તો પ્રાણી ધર્મ છે. એ તો એક હવે બધા પાડોય પોતાના માટે તો ચરવા જાય જ, પણ કંઈ હારે કાંઈ ભેં હાટું લેતો ન આવે, એ ચરીને વિયો આવે એકલો. બીજાના માટે કરવું એને જ ધર્મની વ્યાખ્યામાં લેવામાં છે. એ માનસ કાળની અંદર સમાજની જે કલ્પનાઓ હોય છે એને માટે વિભીષણનો પ્રસંગ આપણને સમજવામાં ઉપયોગી થાય છે. હનુમાનજી એમના ઘેરે મળે છે ત્યારે એમાં એવું વર્ણન આવે છે કે લંકા નિશિચર નિકર નિવાસા, યહાં કહાં સજ્જન કર બાસા. એટલે કલ્પના કરો સામાજિક એ વખતની સ્થિતિનું એ નિર્માણ છે કે અહીંયા તો બધા આવા લોકો જ રહે છે, ત્રાસવાદીઓની નગરી છે. એટલે એ વખતે આંતરરાષ્ટ્રીય ત્રાસવાદ હતો, આ નવું નથી. લંકા નિશિચર નિકર નિવાસા, યહાં કહાં સજ્જન કર વાસા. એ વખતે એમાં એમણે લખ્યું અને પછી એમણે સરસ મજાનો ઉલ્લેખ કરીને એમ કહ્યું, રામાયુધ અંકિત ગૃહ શોભાવર્ણી ન જાય, નવ તુલસી કા વૃંદ તહ દેખી હર્ષ કપિરાય. હું આ ઉલ્લેખ એટલા માટે કરું છું કે રામાયુધ અંકિત ગૃહ, રામના હથિયારો એટલે ધનુષબાણ અને તુલસીનો ક્યારો એ વિભીષણના આંગણામાં હતો. એનાથી એ સજ્જન માણસ હતો એમ હનુમાનજીએ સર્ટિફિકેટ આપ્યું. અત્યારે આપણે નથી કહેતા કે ભાઈ તિલક કરવું શું કામ કરવું, અને તિલક કરવામાં આપણને કેટલી બધી શરમ આવે છે. મંદિરમાં પગે લાગવામાં શરમ આવે છે, મંદિરમાં જવામાં ઘણાને તો શરમ આવે છે કે આપણે તો મંદિરમાં જઈશું તો ઓર્થોડોક્સમાં ગણાઈ જઈશું, અને તિલક કરશું તો આપણને 13મી સદીના કોક ગણશે. અને એમ તિલક કરવું હોય તો એ 7:30 વાગ્યા સુધી રાખવાનું, ઓફિસે તો નહીં જ. અને એમાં જો સ્કૂલે છોકરો તિલક કરીને ગયો તો લગભગ કાઢી જ મૂકે, કે આને રખાય જ નહીં, અમુક પ્રકારની નિહાળુમાં દાખલ જ ન કરે જો ટીલું કરેલો ગયો હોય તો. આવું છે ને વાસ્તવમાં માનસની અંદર એમ લખ્યું છે કે રામાયુધ અંકિત ગૃહ શોભા વર્ણી ન જાય, નવ તુલસી કા વૃંદ તહ દેખી હર્ષ કપિરાય, યહી સન હઠી કરી હઉં પહેચાની, સાધુ તે હોય ને કારજ હાની. આની સાથે પરિચય કરવો જોઈએ. આ સાધુતાના લક્ષણો છે, પરિચય કરવામાં નુકસાન નહીં જાય. તમે કલ્પના કરો, આ ધર્મની વ્યાખ્યા કરનારાઓએ ને ધર્મનો આધાર લઈને જેમણે એ વખતના આપણા સમાજ ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે એવા મહાત્મા તુલસીદાસજીએ આપણને આ માર્ગદર્શન આપ્યું છે
કે આ પ્રકારના ચિહ્નો હોય તો એ સજ્જન સમાજની નિશાની છે. આજે આપણી કઈ એવી નિશાની આપણે રહેવા દીધી છે? કોઈ જાતની ઓળખ મિટાવી દેવી, એને આપણે પ્રગતિનું ટાઇટલનું નામ આપી દીધું છે કે ઓળખાવો જ ન જોઈએ કે કણબી છે, વાણિયો છે, પટેલ છે, દરબાર છે, જૈન છે કે કોણ છે, ખબર જ ન પડવી જોઈએ. તો આપણે ફૂલ ફોરવર્ડ કહેવાય. એવું અત્યારે આપણે એ દિશામાં આપણે ફૂલ સ્પીડથી ઉપડ્યા છીએ. એનો કોઈ વાંધો નથી ને એની કોઈ હું ટીકાઈ કરવા નથી માગતો. પણ જે આપણને ધર્મ દ્વારા જે બાહ્યાચાર, ઘણી વખત બાહ્યાચારને પછી આધ્યાત્મ લેવલની ચર્ચા કરનારાઓ એવું કહેતા હોય છે કે આ બધો આડંબર છે. એનાથી કશું આપણા આંતરબાહ્ય જીવન ઉપર કોઈ ફેરફાર નથી પડતો ને આધ્યાત્મિક જીવનના યાત્રાની અંદર આ બધી બાબતોનો કોઈ મતલબ નથી. એ બધી વાત સાચી છે, પણ તમે એ યાત્રાના યાત્રિક છો એમ મને જોવાથી કેમ ખબર પડે? એટલે આપણા ડાયા માણસોએ આ ટીલા ટપકા અંદર દાખલ કર્યા હતા. સિમ્બોલ ખબર પડે, યુ માર્કો છે એટલે ખબર પડે કે આ જય શ્રી કૃષ્ણને કહેવાય. કંકુના કલર ઉપરથી ખબર પડી જાય આપણને કારણ જય સ્વામિનારાયણ કહેવાય. ત્રિપુંડ કરેલું હોય તેને એમ કહેવાય ઓમ નમો નારાયણ બોલાય, હર ભોલે કહેવાય. એ બધા એનેથી ખબર પડે કે આની શ્રદ્ધાનો વિષય શું છે, આની આસ્થાનો વિષય કયો છે, એ કયા રસ્તે ક્યાં જઈ રહ્યો છે, એ બધી આમ સામાન્ય રીતે સમજણ આવી જાય. અને કોઈકનો તો અવલંબી છે જ એટલે ધર્માવલંબી છે એવી એની પ્રતિષ્ઠા બને ને એને કારણે એ પરિચય કરવા જેવો છે એવું હનુમાનજીનું નિવેદન છે. એ નિવેદન એમણે હનુમાનજીના મોઢામાં મૂક્યું છે કે એણે કોઈ દી ફાળો ફંડ નથી કર્યો. આમાં શું છે કે જે ફંડવાળા સમિતિના હોય એ લોકોનો પછી અભિપ્રાયો આપણે ધ્યાનમાં લેવામાં જોખમ. હનુમાનજી જેવાના લેવામાં કોઈ જોખમ નહીં, કારણ કે એણે ઘરનું કામ કંઈ કર્યું જ નથી. એણે ઉડતી જ લીધી, એના પોતાના કોઈ પ્રશ્નો હતા જ નહીં, બીજા હાટુથી જ બાયજા. અને એના મોઢામાં આ વાક્ય છે સાધુ તે હોય ને કારજ હાનિ. માનસના સમાજના જે ગુણધર્મો છે એની ઓળખ સાથે સમાજ કેવા પ્રકારનો છે એ ધર્મના ચિહ્નોને આધારે થતો હતો એમ રામાયણનો મત કહે છે. આ રાષ્ટ્ર ઘડતરની દિશામાં ધર્મનો એક મજબૂત ટેકો છે. આ પ્રકારે એમાંથી વિભાવના થાય. એ વખતની લંકા અને એ વખતનું અયોધ્યા, એની વચ્ચેની આ ભેદરેખાને કેટલી સરળતાથી આપણા ગ્રંથોની અંદર પ્રસ્ફુટિત કરી છે. કઈ કઈનું પાત્ર છે. અમારા ગાંધીનગરના એક વિદ્વાન લેખક છે આપણા દૌલતભાઈ ભટ્ટ, એમણે હમણાં પુસ્તક એમનું કઈ કઈ નામે પ્રસિદ્ધ કર્યું છે. એમનો મત એવો છે કે આ કઈ કઈ અયોધ્યાની મહારાણી તરીકે દેશની બહાર આતંકવાદીની રીતે જે તૈયારીઓ થતી હતી આ રાષ્ટ્રને ખતમ કરવાની, એનો સામનો કરવા માટે અયોધ્યાની અંદર એક રણનીતિ ઘડતા હતા અને એ રણનીતિના ભાગરૂપે એણે રામને વનવાસ આપ્યો હતો એવું એમણે સિદ્ધ કર્યું છે એમના પુસ્તકની અંદર. અયોધ્યામાં લંકાની અંદર ઇન્દ્રજીતને આશ્વાસન મળ્યું ભગવાન તરફથી એ વખતની વ્યવસ્થાઓમાંથી, જેમ એને ન્યુક્લિયર ક્લબનું મેમ્બરશિપ થઈ ગયું હોય છે. એને 14 વર્ષ નિંદ્રાનો, 14 વર્ષ પત્નીનો ત્યાગ કરેલો હોય એવો પુરુષ જ એને મારી શકે એવું વરદાન એને પ્રાપ્ત થયું. ને વરદાન પ્રાપ્ત થયા પછી ઇન્દ્રને હરાય એવો એ ભય અયોધ્યાને ન નડે એટલે એને અનુરૂપ પાત્ર અયોધ્યામાં એવો યોદ્ધો તૈયાર થવો જોઈએ જેણે આવું કરેલું હોય. અને એવો યોદ્ધો કેમ તૈયાર થાય? તો એણે રામને વનવાસ આપવો પડે. રામને વનવાસ આપે તો એ 14 વર્ષનું જાગરણ કરી શકે, પણ સીતા ઘેરે રહેવાની જ નહોતી, એને ખબર હતી. પણ એને એ ભરોસો હતો કે હું આને વનવાસ આપીશ એટલે લક્ષ્મણ ઘેરે નહીં રહે, લક્ષ્મણ એની ભેગો જશે એટલે 14 વર્ષનો એ ઉજાગરો પણ કરશે અને એની પત્નીને હું અહીંયા રોકી શકીશ, એ આજ્ઞામાં રહેશે, એની જીદ નહીં કરે. એટલે તો એવો યોદ્ધો તૈયાર થઈ શકે. એ કરવા માટે થઈ એણે ને રામે બેએ સાથે મળીને યોજના કરી હતી એવું પણ એમાં તેણે દેખાડ્યું છે.
અને એના ભાગરૂપે એણે માનસમાંથી જ બધા આધારો ટાંક્યા છે. પાછું એવું નથી કે કપોળ કલ્પનાથી કર્યું. તમે જુઓ તો જ્યારે કોપભુવનનું દ્રશ્યની વર્ણન તમારું સાંભળ્યું હોય ને જોયું હોય, જે લોકોના સમજણથી પેલી કથા વાંચતા હોય એમાં આવતું હોય, તો સુમંતનો ફોન આવ્યો અને સમાચાર આવ્યા ને રામ ગયા. હવે આપણને ફોન આવ્યો એમ કહેવાની ટેવ પડી ગઈ, તેથી ક્યાં હતા. તો રામ જેવા પ્રવેશ કરે છે ને કોપભુવનમાં, તો દ્રશ્ય તો બધાને ખબર છે કઈ કઈ જે વિકરાળ ભૂમિકામાં, દશરથજી બેહાલ બેભાન અવસ્થામાં, બધું વેરવિખેર. એમાં રામ પ્રવેશે છે ત્યારે રામચરિત માનસની ચોપાઈમાં એવું લખ્યું છે કે રામ મૂછમાં હસ્યા, એવી ચોપાઈ છે. એ તમે કલ્પના કરો કે આવા દ્રશ્યમાં જેનું રાજતિલક થવાની તૈયારી હોય, એને બદલે કોપભુવનના સમાચાર આવે, એમાં એ પ્રવેશ કરે, એમાં પિતા બેભાન હોય, માતા વિકરાળ સ્વરૂપમાં ઊભા હોય, ત્યારે મૂછમાં હસવાનું શું કારણ હોય? મૂછમાં હસવાનું કારણ એ હતું કે જે પ્રમાણે પ્લોટ નક્કી થયો તો એ કાર્યક્રમ પતી ગયો છે, અંક ભજવાઈ ગયો છે. એક પુરાવો એમણે આ આપ્યો. બીજો પુરાવો એમણે એ આપ્યો કે વનવાસ ગયા પછી ભરતજીની સાથે જ્યારે બધા જ લોકો જનક સહિત ત્યાં મળવા જાય છે, એ વખતે રામ એ બધાને તો સમૂહમાં જ મળે છે, માત્ર એ પ્રસંગમાં કૈકેયી અને રામ એકલા મળે છે, એવો ઉલ્લેખ છે રામાયણમાં. એ બે જ જણા એકલા મળે છે. અને ત્રીજો પ્રસંગ, આખું એક લંકાકાંડ પૂરો કર્યા પછી રામ પરત આવે છે અયોધ્યામાં, ત્યારે પણ સૌથી પહેલાં એ કૈકેયીને મળે છે કે માતા, હું આખો કાર્યક્રમ પૂરો કરીને આવી ગયો છું. એટલે આ હમણાં દોલતભાઈ ભટ્ટે એક સરસ મજાની આની ઉપર આખું પુસ્તક લખ્યું છે ને એનું ભાષાંતર થયું ને એની ઉપર મને લાગે છે ફિલ્મ પણ બન્યું અને નાટક પણ બન્યું છે. એટલે આખો નવો આયામ કે આ દૃષ્ટિથી આપણે વિચારતા જ નહોતા. તો એ વખતે પણ રાષ્ટ્રના નિર્માણમાં ધર્મનું યોગદાન એ વખતે પણ હતું. કેવી રીતે? તો એ વખતના ધર્માચાર્યોએ ધર્મની રક્ષા કરવા માટે દશરથ રાજાની સેના નહોતી માગી, એમણે બે એના રાજકુમારો માગ્યા હતા વિશ્વામિત્રએ. એવી મને તો મારા યજ્ઞોનું રાક્ષસો નાશ કરે છે, તો તમારા બે રાજકુમારો. દશરથ રાજાએ કહ્યું કે ભલા આદમી, મારી સેના છે ચતુરંગીણી, આપ કહો એટલે આખી સેનાને ગોઠવી દઉં, તમારા હવન કોઈ આવે નહીં, એનું કામ નથી, મારે તો બે રાજકુમાર જોઈએ. અને એને આપ્યા. એટલે તમે જુઓ તો રાજ્ય સત્તા કરતાં ધર્મના સત્તાનો અધિકાર એ વખતે પહોંચતો હતો વિશ્વામિત્રને. અને વશિષ્ઠ મહારાજને પૂછાયું દશરથ રાજાએ કે આ મુનિ મહારાજ આવી હઠ કરીને બેઠા છે, કુંવર આપણા નાના છે, ત્યાં તો રાક્ષસો બધા વિચિત્રો છે, અને એનું રક્ષણ કરવા માટે આપણી સેનાને બદલા રાજકુમાર માગે છે, કરવું શું? પણ ચક્રવર્તી સમ્રાટોને પણ એ મન ફાવે એમ નિર્ણયો નહોતા કરી શકતા, એ એમાં લખ્યું છે. એને એના ધર્મગુરુને પૂછ્યું વશિષ્ઠ મહારાજને કે આવી સ્થિતિ છે, શું કરવું? વશિષ્ઠ મહારાજે કીધું કે વિશ્વામિત્ર માગે છે, એમાં તમારે ચિંતા કરવાની હોય જ નહીં, આપો, મોકલો. જુઓ તમે ધર્મસત્તાની હક કેટલો પહોંચતો હતો કે દશરથ રાજા ના ન પાડી શક્યા, ના ન પાડી શક્યા કે ભાઈ હું નહીં દઉં બાપુ, તમે તમારે કરો, ફાળો જોતો એટલે લખાઈ દો. એવું ના ચાલે. અને એમના પોતાના ધર્મગુરુને પૂછી એની રજા લઈ, આજ્ઞા લઈ, તો આજ્ઞા પણ એવી જ મળી કે આપી દો. એટલે રાજ્ય સત્તાના રાજકુમારોને ધર્મસત્તાને આંગણે સોંપવા માટેનો એને અધિકાર હતો એ વખતની ધર્મસત્તામાં. અને એ દૃષ્ટિએ આવી ધર્મસત્તાના આધારે એ વખતની રાજ્ય સત્તા વિલસતી હતી. પરાકાષ્ઠા એ આવી કે હજી સુધી આપણા માટે આદર્શ રાષ્ટ્રની કલ્પના, આદર્શ રાજ્યની કલ્પના, આદર્શ શાસનની કલ્પના, એટલે એનું નામ રામ રાજ્ય. એ આ વ્યવસ્થાઓને કારણે હતી. ધર્મની વ્યવસ્થાઓ જે એની સાથે જ્યારે જોડાય અને એ જ્યારે પ્રભાવિત થતી હતી, તેમાંથી જે શાસન પ્રણાલીઓ નિષ્પન્ન થતી હતી, એ આપણી
આજે પણ આપણા બધાના અત્યાર સુધીના લોકો આપણે એવું માનીએ છીએ કે રામ રાજ્ય લાવવું, પછી જે આવવું હોય એ આવે. તો અમારો એજન્ડા એ હોય. ત્યાંથી પછી આપણે એ કાળખંડમાંથી વર્તમાન તરફ નજીક જ્યારે જે આપણે આવતા જઈએ, પછી જે પ્રવાહો આવ્યા એમાં આખો આપણા દેશના હિન્દુ રાજાઓના પતન થયા, મુસ્લિમ શાસનકાળ આવ્યો, અંગ્રેજોનો શાસનકાળ આવ્યો. આ બધા શાસનકાળનો પણ તમે ઇતિહાસ જુઓ અને ઇતિહાસને, રાષ્ટ્રને અને ધર્મને બેને તુલનામાં રાખીને જુઓ તો પણ રાષ્ટ્ર અને દેશ અહીંયા પણ થોડોક સ્પષ્ટ થશે. અકબરની સામે આપણા દેશમાં કોઈ શાસક નહોતા, શાસનની દૃષ્ટિએ એને કોઈ પડકાર નહોતો. આખા એ દેશમાં એનું ચક્રવર્તી સમ્રાટ તરીકેની એની સત્તા સ્થપાઈ ગઈ હતી. પણ એ આવ્યા હતા બહારથી, એનું મૂળ અહીંનું નહોતું. એટલે હજી પણ અમારા કાઠિયાવાડ, આપણે રાજસ્થાની લોક સાહિત્યમાં દોહાઓ છે, પુત્ર હેસા જાણીએ જેહડો રાણ પ્રતાપ, અકબર સૂતો ઓજપે જીણે સૂતો સરાણે સાપ. અકબર ચક્રવર્તી સમ્રાટ હતો અને રાણાના છોકરાઓને ખાવાના ચણ્યા નહોતા. આ બેની વચ્ચે કેટલી અસમાનતા કહેવાય. એક ચક્રવર્તી શાસક હતો કે જેને શાસનની અંદર કોઈ પડકાર નહોતો, અને બીજો એક એવો માણસ હતો કે એની પાસે ઘોડો હતો, છોકરાઓને ખવડાવવાના ચણ્યા નહોતા, પણ અકબરને સપનામાં રોજ રાતે એક વખત રાણો આવે. આવડો આ ગમે તેથી દિલ્હીમાં આવી જાય તેથી આપણી કબર કાબુલમાં થાય, ભારતમાં ન થાય. આ રાષ્ટ્ર છે, આ રાષ્ટ્રની વિભાવના છે. એ પરાસ્ત થયેલી હતી, એ દબાઈ ગયેલી હતી, હારી ગયેલી હતી, પણ એનો નાશ નહોતો થયો. સત્તા આપણે સ્વીકારી લીધી હતી એની, આપણી ઉપર શાસક એ હતો, પણ રાષ્ટ્ર આપણું રાણાના સ્વરૂપમાં જીવતું હતું. એની પાસે તાકાત નહોતી, પણ એ કલ્પનામાં ઓલાને ઊંઘ જ નહોતી આવતી. અકબરને આખી જિંદગી ઊંઘ ન આવી, અને આ માણસે એની આખી જિંદગી એની અરે સમાધાન ના કર્યું. એણે તો ન કર્યું, એના સૈનિકોએ ના કર્યું. આઝાદી આવ્યા પછી આ દેશના વડાપ્રધાને રાણાની આરે ભાગેલા સિપાહીઓને ભેગા કરી અને પુનઃ વસવાટ કરવા માટેનો કાર્યક્રમ સત્તાવાર કરવો પડ્યો હતો, તો એ નહોતા ગયા. અત્યારે એ હરાણિયાઓ હજી એમને ગાડાને તલવારું, પાવડા, કોદાળીઓ લઈને ફરે છે. કેટલી કેટલી પેલી હશે. આ રાષ્ટ્ર છે, આ રાષ્ટ્ર છે. અને એને પણ એ વખતના નાગરિક ધર્મનો શ્રેષ્ઠ ઉદાહરણ આપી શકાય એમ ભામાશાહે એને સમર્થન આપેલું. આ બધો ઇતિહાસ છે ને આપ બધા જાણો છો, એટલે એના વિવરણમાં મારે નથી પડવું. પણ એક રાષ્ટ્રની જે વિભાવના હોય છે એ આવા ઇતિહાસ બોધ પરથી આપણને ખબર હોય છે કે રાષ્ટ્ર છે એ અલગ વસ્તુ છે, દેશ છે એ અલગ વસ્તુ છે, સીમાડાઓ છે એ એક અલગ વસ્તુ છે. અને એને ધર્મ સાથે કેવી રીતે અનુસંધાન થાય છે. મહાવીર પ્રભુના કરુણાના સંદેશને ઝીલીને કલિંગમાં અશોકે તલવાર છોડી દીધી. કેવડો મોટો શાસક, કેટલો શૂરવીર શાસક. હવે એ કોઈ જેને પરાસ્ત ન કરી શકે, જે કોઈની સામે હારી ન શકે, અને એ પણ ચક્રવર્તી સમ્રાટ થઈ ગયો હતો. આપણે ત્યાં ચક્રવર્તીની એક વ્યાખ્યા છે કે ઓલ ઇન્ડિયાના વડા જેવું કામકાજ છે. ભારતની અંદર જેનું શાસન અબાધિત થઈ જાય, જેને કોઈ પડકાર ના હોય, એને આપણે ચક્રવર્તી કહેતા હોઈએ છીએ. હવે એવડો ચક્રવર્તી શાસક એ પણ પ્રભુના ચરણે શસ્ત્રને મૂકી શકે છે. એટલે ધર્મ સત્તા એ રાજ્ય સત્તાને ફરી પ્રભાવિત કરે છે. અને પ્રભાવ નાનો સૂનો નહીં. આજના રાષ્ટ્રધ્વજમાં પણ એનું ચક્ર હયાત છે. આજના વર્તમાન રાષ્ટ્રધ્વજમાં એ ચક્ર છે, એ અશોકનું ચક્ર છે. પછી એને આપણે પ્રગતિનું ચક્ર નામ આપીને, હવે એ બધી વ્યાખ્યાઓના વિષયો હોય છે. બાકી 100% એ ધર્મચક્રનું નિશાન છે, એ ધર્મચક્રનું એ નિશાન છે.
અને આજના તિરંગા સુધી એની આણ છે. એટલે ધર્મની રાષ્ટ્રના ઘડતરમાં કેટલી મોટી અસર હોય છે અને કેવી અસર હોય છે એના આ બધા પુરાવાઓ હોય છે. અને કેટલાય નાના મોટા ઇતિહાસો છે જે ધર્મની સાથે જેને આપણે યાદ કરી શકીએ. શિવાજી મહારાજનું સામ્રાજ્ય, જેને આપણે ખૂબ આદર અને ગૌરવ સાથે આ દેશના નાગરિકો યાદ આજે પણ કરે છે, તો કારણ માત્ર રામદાસજી, સમર્થ રામદાસ. નામ તો તમે જુઓ. એટલે આપણે ત્યાં સાધુઓ છે ને, કોઈ દી આ બાવાન બિચારાની આપણા સાધુઓને લાગતું જ નહોતું. સમર્થ રામદાસ. હવે આ આખા દેશમાં અખાડાઓ પ્રસ્થાપિત કરવાનું કામ એમણે કર્યું. માય કાંગલા માણસોથી કોઈ દેશ નો હાલે. વ્યાયામ શાળાઓ શરૂ કરાવી એમણે, અખાડાઓ. ખડતલ માણસો વગરનું કશું કામનું જ નથી. હવે એ આપણી પરંપરાઓને ધર્માચાર્યોનો ટેકો છે. ધર્મે એમને બેઠા કર્યા. ધર્મ છે એ પ્રભુ રામને પણ દંડકારણ્યની અંદર દુર્વાસાજીએ, ભૂલ હોય તો ભાગ્યેશભાઈને હમું કરે, દંડકારણ્યમાં જ્યારે રામ પ્રભુ પસાર થતા હતા ત્યારે એ ઋષિ મુનિઓએ એમને શસ્ત્રો આપ્યા, વિદ્યા આપી. વિશ્વામિત્રજીએ પણ એમને પારંગત બનાવ્યા, શસ્ત્રો આપ્યા. એટલે વાસ્તવમાં તો શસ્ત્રો છે એ આચાર્યોને ધર્મગુરુઓ જ આપતા હતા. રાજાઓ પાસે કાંઈ હતું જ નહીં. ધર્મની અસર હતી. આ દેશનો આચાર્ય નક્કી કરે એટલે સમ્રાટોના મુગટ એના પગમાં પડતા. એ આચાર્યોની તાકાત હતી. દ્રોણાચાર્યને ઘેરે દૂધ નહોતું એને છોકરાને ખાવા માટે. બોલો, આટલો જ વાંધો. એના ઘરનાએ કીધું કે આ તમારો કો સ્ટુડન્ટ છે જનક. તો એને, હા, એ બે એક નિહાળમાં ભણતા. તો એની પાસેથી એક ગાય લઈ આવો ને, છોકરો દૂધનું વેન કર્યા રાખે છે ને, હું એને લોટ દૂધમાં પાઈને પીવડાવ્યા રાખું છું ને, પીતો નથી, તોફાન કર્યા રાખે. દ્રોણને હુંજ્યું કે આપણો ભાઈબંધ છે ને રાજા છે, તે કહેવામાં શું વાંધો છે. અને ઘરના કે એટલે આમ લગભગ કોઈ માણસ ના નથી પાડી શકતો. ગમે તે કારણ હોય ભાગ્યેશભાઈ, આપણે તેનું કંઈ બહુ સમજતા નથી, પણ હજી સુધી કોઈ ના પાડી હોય એવો માણસ નથી મળ્યો મને. તો એ જનક રાજાને મળ્યા અને કીધું કે ભાઈ આવી ઘેરે પ્રોબ્લેમ છે ને, ગાય આપજે. તો જનકે વળી વાયડાઈમાં એને કહી દીધું કે સવારે હું દરબાર ભરું છું ને એમાં બધાને દાન આપું છું, તમે આવી જજો, જેટલી જોઈએ એટલી લઈ જજો. આટલો જ મુદ્દો. દ્રોણ કે હું સવારમાં તારને લાઈનમાં ઊભો રહું, તું મારો કો સ્ટુડન્ટ છો, એક ગાય મારે જોઈ છે. તો કે એ તો રાજની જે પ્રથા છે, સિસ્ટમ, તું જોઈ લે સિસ્ટમ કે તારી. આટલો જ વાંધો. આને દ્રોણ સવારમાં બજારમાં નીકળ્યા, કોચિંગ ક્લાસ ખોલી. આ પહેલો વહેલો દુનિયાનો કોચિંગ ક્લાસ, ફર્સ્ટ. ત્યાં સુધી આ ટ્યુશન પ્રથા હતી જ નહીં ભારતમાં. પહેલું વહેલું આ કોચિંગ અને ટ્યુશનનો ક્લાસ દ્રોણે ખોલ્યો. અને એને ભીષ્મ મળ્યા. અને એણે આ 5 છોકરા એને પહેલાં વહેલા એના કોચિંગ ક્લાસના 5 વિદ્યાર્થી મળ્યા. એને ટ્રીટ કર્યા. અને કોચિંગ ફી પેટે અર્જુન પાસે એણે જનક રાજાને જીવતો પકડી આવવાનું વચન માંગ્યું. અને વિદ્યાનો પ્રયોગ કરીને અર્જુન જનકને પરાસ્ત કરીને પાછો લઈ આવ્યો. જનકને એનું રાજ્ય ગાદી પડાવી દ્રોણના ચરણમાં પછાડ્યો. અને દ્રોણે કીધું કે હવે આ રાજ કોનું? તો કે આપનું, હવે ભોગવ્યું તું, મારે કાંઈ જોતું નથી. આ અહીંયા ધર્મ આવે છે.
રાજ્ય એને જોતું નહોતું, પણ જે થયું તે થઈ ગયું. આમાંથી આખું મહાભારત ઘડાણું. અને પછી જનકે હવન કર્યો, દ્રૌપદી પેદા કરી કે આનું માથું કાપે એવો છોકરો જોઈને આની બધું હાલ્યું ધીંગાણા થયા રહ્યા. પણ ધર્મ સત્તાનો કેટલો પ્રભાવ હશે, એ ઘડતર જે થતું હતું એની પાછળ જે ભૂલો થતી હતી એ પણ કેવી. ધર્મની મર્યાદાઓ જ્યાં તૂટતી હતી ત્યારે રાષ્ટ્ર તૂટતું હતું. જ્યારે ગુસ્સો કરવાની આવશ્યકતા હતી ત્યારે ગુસ્સો ન કરી શક્યા ભીષ્મ, તો મહાભારતના રચાત. એમણે ઊભા થઈને ડારો દીધો હોત ને કે ડફોળો આ બંધ કરો, આ આપણા કુળની પુત્રવધુ છે મારી, હું અહીંયા બેઠો છું. એટલે ખાલી હું અહીં બેઠો છું એટલું બોલ્યા હોત ને તો એટલે કોઈની હિંમત નહોતી આ કામ કરવાની, પણ એ બોલી ન શીખ્યા. ત્યાં ધર્મ ભંગ થયો, જે આપત ધર્મ કહેવાય છે. ધર્મના ખૂબ પ્રકારો છે, એ પૈકીનો એક આપત ધર્મ હોય છે. હવે એ બધી એવા અસંખ્ય ઉદાહરણો આપણને મળે છે કે જેના ભંગ થકી નુકસાન થયું હોય અને જેના પાલન થકી સમાજ ઘડતર થયું હોય. જટાયુને ખબર હતી કે આ રાવણ છે, એ સીતાને લઈને જાય છે અને હું મારી કોઈ કેપેસિટી નથી હું એને પૂગી શકું, પણ માત્ર એટલો સંકલ્પ હતો કે હું ભાળું છું તો મારી સામે આ અન્યાય ન થવો જોઈએ, મારું જે થવું હોય તે થાય, હું લડીશ. લડ્યો, પડ્યો, પણ ખુદ પરમાત્માએ એને પોતાની હથેળીમાં અગ્નિ સંસ્કાર કરવો પડ્યો. આ એનું લક્ષ્ય હોય છે. આ એનાથી, એ ઘટનાથી એ જે સમાજ રાષ્ટ્ર હું શબ્દ આપની સામે કીધાની કોશિશ કર્યા રાખું છું, એમાં એક સંદેશ ગયો કે અન્યાયની સામે લડવું જ જોઈએ. આપણી એ જવાબદારી છે, આપણી પ્રત્યેક નાગરિકની જવાબદારી છે. એમાં કોણ નાનો ને કોણ મોટો. ધરા જાતા ધર્મ પલટતા, ત્રિયા પડંતા તાવ, એતા ટાણા મરણરા, એમાં કોણ રંક કોણ રાવ. આ મરવાના ટાણા કહેવાય, પણ મરવા માટેની મોજ ક્યાંથી આવે? આપણે બીયા જ રાખી, માણસો બીકણ એવા કરી દીધા છે એ શેરી બારા નથી નીકળી શકતા. એમ ટ્રાફિક છે, તું ક્યાં એમાં ફાંસીએ ચડાવવાનો? ટ્રાફિક છે તો ઉતરીને પડખેથી ને વિયો જાય છે. બીયા જ રાખે છે. એમ પાકિસ્તાન હવે આપણને જીવવા નહીં દે. ચીનથી આપણને ભય છે. કેટલા કેટલા ભયથી તમે જીવશો? એ ખોખલા થઈ જાય છે, જે ડરપોક થઈ જાય છે. પણ મારા એક નમ્ર અભ્યાસ પ્રમાણે જ્યારે જ્યારે સમસ્ત સમાજની અંદર આવી નિરાશા અને ભયના વાતાવરણો પેદા થયા છે, ત્યારે ત્યારે સમયે સમયે ધર્મ પુરુષોએ એ કાયરતાને કાપી છે ને વીર પુરુષોને પેદા કરવાનું કામ કર્યું છે. એ ધર્મએ જ કર્યું છે અને એમાંથી જ રાષ્ટ્રના પિંડો બંધાણા છે. આપણે આ રામાયણ કાળ, મહાભારત કાળ ને અકબરનો કાળ ને એમ કરતાં કરતાં વાસ્તવિક કાળમાં પણ આપણે આવીએ ને તો આ દેશ જ્યારે આઝાદ થતો હતો ને ત્યારે પણ એ આઝાદીની અંદર પણ એક નેતા તરીકે મહાત્માજી જ્યાં સુધી લડ્યા ને ત્યાં સુધી એની ઘણી મર્યાદાઓ રહી. પણ એ નેતાજીમાંથી જ્યારે એને મહાત્માનું ટાઇટલ મળ્યું અને આખો હિન્દુસ્તાન એમની પડખે ઊભો થઈ ગયો. મહાત્માના ટાઇટલ પછી, અને મહાત્માનું ટાઇટલ એ ધર્મ સાથે સંકળાયેલું છે. રાજકીય ટાઇટલો જ્યાં સુધી હોય ને ત્યાં સુધી એક ભૂમિકા હતી, પણ જેવું મહાત્માનું ટાઇટલ મળ્યું, ગાંધીજીને લોકો બાવો કહેતા, બાવાજી શબ્દ પણ એના માટે વપરાયેલો છે. આ ધર્મનું ટાઇટલ આવ્યું. કેટલાય ઋષિમુનિઓ આપણા, કેટલાય સંતો એ વખતના સાંપ્રત સંતો, એ બધાએ પણ આનું સિંચન કર્યું હતું. અંગ્રેજોના અને મુસ્લિમ શાસનકાળના 1000-2000 વર્ષના શાસનકાળ દરમિયાન પણ આ રાષ્ટ્રને જીવતું રાખવા માટેનું શેમાંથી આપણને ભાથું મળ્યું? યા તુલસી, મીરા, ચૈતન્ય, જીન મુનિઓ. સાહેબ, આ તમારા સંતો, સંત ભગવંતો ને સાધ્વીજીઓ આજે પણ જે વિચરણ કરે છે ને સાહેબ, હું
દિલ્હીમાં એક ચાતુર્માસના કાર્યક્રમમાં ગયો હતો. આપણા ગુજરાતના મહાસતીજી ત્યાં ચાતુર્માસ માટે કરવા આવ્યા હતા. મને 2 શબ્દો કહેવાનું કીધું. મેં કીધું ભાઈ મને આ ધર્મનું ભાષણ કરતાં આવડે નહીં અને હું આમાં ન બોલું તો સારું. તો કે ના બોલો. મેં ત્યારે એવું કીધું હતું કે કોઈ ગુજરાતથી હાલીને દિલ્હીમાં આવે એ કલ્પના માત્રથી હું રોમાંચિત થઈ જાઉં છું. એને આ 2016નો પરચો કહેવાય. આ પરચાઓ જે કહે છે ને 1ના 2 કરી નાખવાના ને 3ના 4 કરી નાખવાના ને એવા ન હોય પરચા. પણ આ કાળની અંદર આ જેઠનો જમાનો છે. એની અંદર પણ આજે આ સંત ભગવંતો પગે ચાલીને આખું જીવન વૃત્તાંત પોતાનું પસાર કરે એ બળ કયું છે? ધર્મ સિવાયનું બળ કયું છે? એની વ્યાપક અસરો હોય છે સાહેબ. આજે સમાજની અંદર એવી ચર્ચાઓ હાલે છે કે જે ચર્ચાઓ કરતાં આપણને શરમ આવે છે. આવા સ્કર્ટ પહેરીને અમારા દેશમાં ન આવવું, તમારા દેશમાં આવું થાય છે, આવી ઘટનાઓ બને છે એની પાછળ આ સિનેમાઓ જવાબદાર છે ને આવી ઘટનાઓ બને છે એની પાછળ બહેનોના ડ્રેસીસ જવાબદાર છે ને આ બધા ચર્ચાઓમાં છે ને ભાઈ. આપણા દિગંબરો ફરે છે રોડ ઉપર. એક વિકૃતિની ઘટના તમને દેખાડો, એક તો દેખાડો. કેટલું ધર્મનું પ્રાબલ્ય હશે, ધર્મમાં કેટલી તાકાત હશે. આ બધા ધર્મના આચરણોને કારણે, ધર્માચાર્યોના તપને કારણે સમાજ જીવનની એક ખૂબ મોટી ધારણા બંધાતી હોય છે અને એમાંથી રાષ્ટ્રના પિંડો ઘડાતા હોય છે. એમાંથી રાષ્ટ્રના પિંડોનું નિર્માણ થતું હોય છે અને એમાંથી આ બધી રચનાઓ થતી હોય છે. મિત્રો, રાષ્ટ્ર એટલે સચમાં આ જે ભૌગોલિક રેખાઓ છે ને એ નથી. અને આપણા દેશમાં રાષ્ટ્રની જુદી જુદી બાબતોમાંથી આપણે એશિયામાં આવી જાય, ભારતમાં આવી જાય ને આપણા ખંડની ને આપણા રાષ્ટ્ર પૂરતી ચિંતાની વાત કરીએ તો આખા એ દેશમાં તમને જે દ્રશ્યો જોવા મળે છે કેવા, તો ગંગામાંથી કાવડ ભરાય અને સેદ બિંદુ રામેશ્વરની ઉપર એનો અભિષેક કરવા માટે લોકો નીકળે પગે કાવડ ચડાવીને. વચ્ચે કેટલા પ્રદેશ આવે, કેટલી ભાષાઓ આવે, કેટલા પોશાક ફરે, કેટલા આહાર ફરે, કેટલું બધું વચ્ચેથી આવે. તો એ બધાને પોતાનો જ લાગે. જેને એની યારે કાંઈ લેવા દેવાનું હોય, જેને શિવજી યારે કાંઈ નાવા નીચોવણ ન હોય, જેને ગંગાજી યારે કાંઈ નાવા નીચોવણ ન હોય, તો એને એ પોતાનો જ લાગે. કન્યાકુમારીમાં માણસ રહેતો હોય તો એના મનમાં અભણ માણસ હશે, ગમે તેવો માણસ હશે, એ તમે 5-25 માણસને જો વ્યક્તિગત મળીને પૂછો ને કે તમારી આમ તમને મોજ આવે તમારા મનમાં શું શું છે એમ, તો એમાંથી કોક તો બોલે જ કે ભાઈ એકાદી વખત હરિદ્વાર જવાઈ જાય તો ભયો ભયો, એકાદી વખત ગંગા સ્નાન થઈ જાય તો ભયો ભયો. ક્યાં કન્યાકુમારીવાળાને ગંગા સ્નાન કરવા આવવાની છે. અને હિમાચલ, પંજાબ, કાશ્મીર, બંગાળ આ પ્રદેશોમાં તમે ફરો તો એ લોકોને કન્યાકુમારીના દર્શન કરવા જવાની ઈચ્છા છે. આ બધું મનમાં કોણે ફિટ કર્યું? આ ફિટ કોણે કર્યું ભાઈ? આ ધર્મએ ફિટ કર્યું છે અને એ રાષ્ટ્ર છે. એ રાષ્ટ્ર છે. આ ભાવનાઓ જે આપણા સુસુપ્ત મનોની અંદર પડી છે, આખા સમાજના મનમાં પડી છે, એ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. એમાંથી રાષ્ટ્ર ઘડતર થતું હોય છે. કેવી કેવી આપણા ધર્મ પુરુષો વ્યવસ્થાઓ કરતા ગયા. ગમે કુંડીનું ગમે નળનું પાણીની ડોલ ભરીને બેહો નાવા અને તમારે બોલવાનું કે ગંગાજી અમારી આ કુંડીમાં સંમિલિત થાઓ, ગંગે ચ યમુને ચૈવ. બધી નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરવાનું. અને કેવી કેવી રચનાઓ આપણી કરી ગયા એમ. યમુનાજીનું પાન કરો તો મોક્ષ થઈ જાય, ગંગાજીનું સ્નાન કરો તો મોક્ષ થઈ જાય, નર્મદાજીના દર્શન કરો તો મોક્ષ થઈ જાય. અને એને કારણે અમે ઘેરે ઘેરે મોકલી દીધા ગુજરાતમાં. ઉપરથી અમને ફોન આવ્યો કે અમારે આટલા બધા મોક્ષ રિલીઝ કરવાના વર્ષો આખા એક ગુજરાતમાં ગમે ત્યાં ચકલી ખોલો નર્મદાજી જ નીકળે.
બોલો, એને દર્શનથી મોક્ષ થાય. અને સુરતવાળાઓને તો અમારે પૂછવા પણ જ નહીં, સ્મરણ માત્રથી, તાપીજીના સ્મરણથી મોક્ષ. આ રચના કરનારા કેટલા બુદ્ધિશાળી. સમજો, તમામ નદીઓની પ્રત્યે માતાનો ભાવ. હું ભણતો ત્યારે એક વાક્ય આવતું હતું એક પાઠમાં, કયા ધોરણમાં હું ભૂલી ગયો છું. કાકા સાહેબ કાલેલકરનું લેખક હતો, એમણે લખેલું એક વાક્ય હતું કે ગંગાએ આ દેશ ઉપર એક પણ ઉપકાર ન કર્યો હોત, માત્ર ભીષ્મને જન્મ આપ્યો હોત તો પણ એ લોકમાતા તરીકે પૂજાત. આવું લખ્યું છે કાકા સાહેબે. તમે કલ્પના કરો, આ નદીઓને આ લોકમાતાનો લોકાદર આપવાનું આ બધું આ કામ કર્યું છે કોણે? તીર્થોએ. અને એને પાછા આપણા સાધુ પુરુષો સંત પુરુષો ક્યાં લઈ આવ્યા? 68 તીર્થ સાધુને ચરણે. તમે ન હરીફરી શકો, તમારે પૈસા ન હોય, અગવડ હોય, શારીરિક અગવડ સગવડ હોય તો તમારે કોઈ વાંધો નહીં, વિજા સાધુના ચરણ તો પખાળી લો. કેટલી સુંદર વ્યવસ્થાઓ. નદીઓ, તીર્થો, ભગવાન શંકરાચાર્ય સાહેબ, શું કલ્પના કહેવાય. 4 ધામ, 4 દિશા, આખા રાષ્ટ્રને બથ ભરવા માટેનો ધાર્મિક ઉપક્રમ. આખા રાષ્ટ્ર પુરુષને ચારેય દિશામાં 4 ધામ. આ રાષ્ટ્રની રક્ષા માટેનું આવડું મોટું કામ ધર્મની દ્રષ્ટિએ જો થયું હોય તો વિશ્વમાં ક્યાંય નહીં થયું હોય. એ પ્રકારની કલ્પના, એ પ્રકારની રચના, એ પ્રકારની વ્યવસ્થા. આ રાષ્ટ્ર છે ને, એ કોઈ રાજ્ય સત્તાઓ, શાસકો કે સમ્રાટ થકી બન્યું જ નથી. આ રાષ્ટ્ર એ ધર્મના આપણા ધર્મ પુરુષોએ પ્રવર્તાવેલી આણમાંથી જે માનસપિંડ બંધાણો છે એમાંથી આપણા રાષ્ટ્રનું નિર્માણ થયેલું છે. આ રાષ્ટ્ર તો એમાંથી જ ચાલે છે. આપણા તીર્થો, આપણી યાત્રાઓ તમે જુઓ તો ખરા. આ કુંભ, એની ઉપર લોકો પીએચડી કરે છે. બોલો, નહીં તારીખ, નહીં નોતરું, નહીં કોઈ એજન્ડા, અત્યારથી જ તિથિ ફિક્સ. કરોડોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય, એની સેવા થાય, એની વ્યવસ્થા થાય, એની વિગતવાર બધી આખી આણ ફેલાય. આ તારીખે આ સ્નાન થશે ને આ તારીખે આ સ્નાન થશે ને આ સ્થળે થશે, અને આખા એ દેશના લોકો એકત્ર થાય. યાત્રાઓ, આ યાત્રાનું થોડુંક ગરબડવાળું એમ થઈ ગયું છે. આપણે ત્યાં રેલવે સ્ટેશન ઉપર લખ્યું રેલવે યાત્રા, વિમાન યાત્રા. એ પ્રવાસ છે, યાત્રા નથી. પણ હવે અંગ્રેજીની ભાષાની આપણી કેટલીક મુસીબતો છે. ભાષા છે ને, એમાં ભાષા સાહિત્યના વિદ્વાનોનું એવું માનવું છે, હું તો એનો નિષ્ણાત નથી, પણ જે સમાજમાં, જે સભ્યતામાં જે વિભાવનાઓ જીવાતી હોય એને લગતા શબ્દો એ ભાષામાં હોય. જે વિભાવનાઓ જે સમાજમાં ન જીવાતી હોય એને લગતા શબ્દો એમાં હોય જ નહીં. અંગ્રેજીમાં માસીનું અંગ્રેજી હોય જ નહીં, કારણ કે એમાં જીવાતું જ નથી. એનામાં કુટુંબ વ્યવસ્થા હતી જ નહીં, એટલે એનામાં એ ન હોય. એમ એટલે આપણી યાત્રા છે એનું ઇંગ્લિશ ન હોય, કારણ કે ત્યાં સંઘો હોય જ નહીં. આપણે ત્યાં સંઘપતિ હોય, એનામાં હોય જ નહીં. પ્રવાસ અને યાત્રામાં ફેર છે. સંયમ, નિયમ, વ્રત સાથે માનસની ઉર્ધ્વ યાત્રા કરતા કરતા લક્ષ્ય સુધી પહોંચવું, એનું નામ આપણે ત્યાં યાત્રા હતી. આપણે ટાઈમ પાસ કરવા કંટાળી ગયા છીએ એટલે હવા ફેર કરવા જવાનું, એ યાત્રા નહોતી ભાઈ. ધર્મસ્થાનોમાં જઈને પૂછે છે કંઈ એસી ઉતરવાના ઠેકાણા છે કે નહીં. યુ હેવ નો એસી રૂમ? અરે ભાઈ, આ અંબાજીનું મંદિર છે, અહીં ક્યાં તારી હાટું એસી રૂમ કરવાની? આ પ્રવાસવાળા છે, એ એમાં ચડી ગયા ડોંઢે. આ યાત્રાળુઓ નથી. યાત્રાળુઓ તો પોતે પણ ખમી ખાય અને ત્યાં હોય એની સગવડતા અગવડતામાં પોતે વ્યવસ્થા કરે, એ યાત્રાળુ કહેવાય. અને સંઘોની તો કેવી કલ્પનાઓ. એની બધી સોય કરવાવાળા જુદા હોય, એની સેવા કરવાવાળા લોકો જુદા હોય, અને સતત પ્રભુ સ્મરણ કરતાં 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 જવાનું હોય. એ યાત્રા હતી. આપણી યાત્રાઓ
કાંઈ અગવડ સગવડ હોય તો કહેજો. ઓ હોવાતા નહીં. હા, આમાં અમારું તો એવું, તમે કહો ત્યાંથી કંઈ આપણું રાષ્ટ્ર અહીં ઊભું છે, હવે ત્યાંથી આગળ કોઈક બીજા લઈ જાય. તો અહીંયાથી આપણા મંદિરો, હમણાં ભાગ્યેશભાઈ પ્રમુખ સ્વામી બાપાને યાદ કર્યા હતા. હું તો સાહેબ એ પુરુષને એટલા માટે સલામ મારું છું અને આપ સૌના ધ્યાન ઉપર પણ મારે મૂકવું છે. જ્યારે આ રાષ્ટ્રની વિભાવનાઓમાં મંદિરો એમ શબ્દ આવે ને સાહેબ, તો અહીંયા આપણા મંદિરોને કારણે આપણને કંઈ ના હોય, આપણે રોજ ત્યાં જતા હોય ને પગે લાગતા હોય, પણ અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં અક્ષરધામને કોઈ જુએ અને જ્ઞાની અજાણી પ્રજા એની અંગેની પૂછપરછ કરે અને એને જાણવા મળે કે આ ભારત દેશનો કોઈ સંપ્રદાય છે, કોઈ પંથ છે અને એણે બનાવેલું આ ધામ છે, તેથી આપણું રાષ્ટ્ર ત્યાં જીવતું થઈ જાય, ત્યાં જીવતું થઈ જાય. એ આ ધર્મે કર્યું છે, એ ધર્મ કરે છે. આ વર્તમાન સુધી આપણને એના સીમાડા મળે છે. પૂજ્ય બાપુ રમેશભાઈ અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં આજે ઇંગ્લિશમાં લોકો રામાયણનું ભાષાંતર કરીને પાઠ કરે છે. હનુમાન ચાલીસા લંડનની અંદર છોકરાઓ કરે છે. આ બધો પ્રતાપ ધાર્મિક પુરુષોનો છે અને એમાંથી જે વિભાવનાઓ પેદા થાય છે એમાંથી રાષ્ટ્રનું ઘડતર થતું હોય છે. ધર્મ, જેમ મેં કહ્યું એ પ્રમાણે, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. અને હિન્દુસ્તાનને વિશ્વની નજરથી જ્યારે કોઈ લોકો જોતા હોય ત્યારે અહિંસા એટલે આપણી પેટર્ન, મહાવીર પ્રભુની પેટર્ન, અહિંસા શબ્દ, અને એની તાકાતે જેનો સૂરજ આથમતો નહોતો એવી સત્તાને હલાવી નાખી, બ્રિટિશ સલ્તનતને હલાવી નાખી. કેવડો મોટો પ્રયોગ થયો એ આપણી ધર્મની રાષ્ટ્ર ઘડતરમાં કેવડું મોટું યોગદાન. અને એ વખતની રાજકીય ચળવળનું નેતૃત્વ કરતા મહાત્માજીએ કાયમ વૈષ્ણવજન જ ગાયું, કાયમિકનું એમનું પ્રાર્થનાનું ગીત, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. વૃંદાવન છે એ ઉત્તર ભારતના મથુરાનો ભાગ છે, પણ ગાય અમારા ગુજરાતવાળા, મારું વનરા વન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. રાષ્ટ્ર છે, મારું વનરાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. રાષ્ટ્ર છે, તળપદી ભાષામાં રાષ્ટ્રની ઘોષણા છે. મારે તો મારો દેશ મહાન છે, મારે ત્યાં આવવાની કોઈ આવશ્યકતા નથી. ધર્મ એ આપણા દેશને લાગે વળગે છે ત્યાં સુધી આપણા સત્પુરુષોએ, આપણા સાધુ પુરુષોએ, આપણા સંતોએ, આપણા ધર્માચાર્યોએ જીવન જીવવાની પદ્ધતિનો ક્રમશઃ કરેલો વિકાસ, એની આ કેડી છે. કાળક્રમે અંદરના આપણા મતભેદો, કાળક્રમે મારું સાચું તારું જરાય સાચું નહીં એવો એક અંધમત પેદા થયો. એને કારણે સમાદર કરવાની જે આપણી ખૂબ મોટી મૂડી હતી એને ઘણો ઘસારો પડ્યો. અન્યથા રાષ્ટ્ર ઘડતર જે હિમાલયથી શરૂ થઈ અને કન્યાકુમારી વચ્ચેનો જે પ્રદેશ છે, જેને આર્યાવ્રત કહેવામાં આવે છે, જેને આપણા સંસ્કૃત વાંગમયની અંદર ભારતને ભૂખંડ તરીકે ઓળખાવવામાં આવ્યું છે, એની વચ્ચે રહેલી આ રાષ્ટ્રીય ચેતનાને પ્રદીપ્ત કરવાનું, ઉજાળવાનું, પ્રકાશમાન કરવાનું પુણ્યશાળી કામ એ ધર્મના માધ્યમથી જ થયું છે એવો મારો નમ્ર મત છે. મારી જેવા એક ઠોઠ વક્તાને આપ સૌએ નિભાવી લીધો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જૈન યુવક સંઘનો હું આભાર માનું છું. ભાઈ ભરતભાઈએ અહીંયા આ વ્યાખ્યાનમાળાના માધ્યમથી ટેલ નાખી, એનો પણ હું સાક્ષી બન્યો છું. એટલે 1.25 લાખ રૂપિયા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી તમારી એ સંસ્થાને હું આપીશ. એટલે સરકારનો એમાં ટેકો ગણાય એમ, એનાથી કાંઈ થઈ નથી જવાનું પણ ટેકો કહેવાય એમ. ગોવર્ધન પર્વત તોડવાની જે ઘટના હતી ને, એ કૃષ્ણ ભગવાન તો પરમાત્મા હતા, એ તો બ્રહ્માંડને તોડી શકે, એને ગોવર્ધન શું. પણ એણે બધા ગોવાળિયાઓને એમ કીધું હતું કે તમે એક લાકડી રાખો તો આપણે આને ઊંચો કરીએ. એટલે ત્યારે આ ટેકો આપવો ને પાછું ખેંચવું હોય ત્યારથી શરૂ થયું છે.
હજી હાલે છે. રાષ્ટ્ર ઘડતરમાં સીધો ફાળો કહેવાય ને, આ રાષ્ટ્ર ઘડતરમાં ધર્મનો સીધો ફાળો છે. આપ સૌએ શાંતિથી મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભાઈ શ્રી સોનાવાલાજીનો આભાર માનીને વિરમું છું. વંદે માતરમ.